નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બગસરાના શાક માર્કેટમાં આવેલી નગરપાલિકા હસ્તકની જૂની કન્યા વિદ્યાલયની દિવાલ એ અતિ જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થશે તો મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાવાનો ભય નગરજનોને સતાવી રહ્યો છે. શાક માર્કેટમાં આવેલી પાલિકાની માલિકીની જૂની કન્યા શાળાની બિલ્ડિંગ એ અતિ બિસ્માર હાલતમાં છે. આ શાક માર્કેટમાં હજારો લોકોની આવન જાવન થતી હોય છે, ત્યારે આ દિવાલ જો પડશે તો એને કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થાય એવી પણ ભીતિ વધી ગઈ છે. એક તરફ આ બિલ્ડિંગનો કબજો એ પાલિકા ધરાવે છે અને આ બિલ્ડિંગની હાલત અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં છે, ત્યારે શહેરની જનતાએ પણ માંગ કરી છે કે આ બિલ્ડિંગને તત્કાલ અસરથી તોડી પાડવામાં આવે, જેને લીધે શહેરના લોકો ઉપર જડુમતો ભય નિવારી શકાય. કારણ કે શાક માર્કેટમાં લોકોની મોટી સંખ્યામાં અવર જવર ચાલુ હોય છે, એને કારણે પાલિકાએ તાબડતોડ શહેરીજનોના હિતાર્થે આ દિવાલને તોડી પાડવી જરૂરી બની છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, બગસરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.